નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। સેવ ટમાટરનું શાક તો તમે ખાધું જ હશે, પણ તમે કદાચ ભાગ્યે જ આ રીતનું બનાવેલું શાક ખાધું હશે। તો આજે હું તમારી સાથે એવી જ અલગ પ્રકારની રેસિપી શેર કરી રહી છું, જે તમને ખૂબ જ ભાવશે। તો ચાલો ઝટપટ બનાવી લઈએ આ અલગ જ પ્રકારના શાકની રેસિપીને। સૌપ્રથમ એક બાઉલ ફ્રેશ દહીં લેશું, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક મોટી ચમચી ધાણા જીરું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી કાશ્મીરી મરચું। જો તમે તીખું વધુ ખાવાનું પસંદ કરતા હો તો લાલ તીખું મરચું પણ નાખી શકો છો, અને એક ચોથાઈ ચમચી હળદર નાખીને મિક્સ કરી લેશું। દહીંના મસાલાને બનાવતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીંમાં કોઈ પણ જાતના ગાંઠા ન રહે, એકદમ સ્મૂથ પેસ્ટ હોવી જોઈએ, એટલે દહીંને સરખી રીતે ઝેરી લેશું। હવે કડાઈમાં 2 મોટી ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ નાખીને તેને ફૂટવા દેશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું નાખીશું। 9 થી 10 કળી સમારેલું લસણ નાખીશું। લસણનું કાચાપણું દૂર થાય એટલે તેમાં એક મોટી સમારેલી ડુંગળી નાખીને સાતળી લેશું। તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો તેમાં લીલું તીખું મરચું અથવા શિમલા મિર્ચ અથવા તમે બંને મિક્સ મરચા પણ નાખી શકો છો। મરચાને થોડું સાંતળી લેશું, જેથી તેનું કાચાપણું દૂર થાય। હવે તેમાં 3 મોટા ટમાટરની પ્યોરી નાખીશું અને ધીમી ફ્લેમ ઉપર ચડવા દેશું, જ્યાં સુધી ટમાટરની પ્યોરીમાંથી તેલ છૂટું ન પડી જાય। સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। તો તમે જોઈ શકો છો, ટમાટરની પ્યોરીમાંથી પાણી બળી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો તેમાં જે દહીંનો મસાલો બનાવ્યો હતો તે ઉમેરીશું। થોડું પાણી ઉમેરીને ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહેશું, જેનાથી દહીં ફાટે નહીં। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। તમે જોઈ શકો છો મસાલામાં પરપોટા થવા લાગ્યા છે, તો તેમાં મીડિયમ સાઇઝના 3 ટમાટર ઝીણા સમારીને નાખીશું અને થોડા ચડવા દેશું। જો તમને કાચા ટમાટર ભાવતા હોય તો તેને ચડાવવાના નહીં, પણ હું ટમાટરને થોડું ચડવા દઈશ। ટમાટર ચડી જાય એટલે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું, જેનાથી રસો બને, અને પાણીને ઉકાળવા દેશું। હવે ચમચીથી ટેસ્ટ કરી લેશું, જરૂર લાગે તો મીઠું મસાલા તમારી જરૂર મુજબ ઉમેરી શકો છો। હવે 1 ઇંચ આદુની પેસ્ટ ઉમેરીશું અને હલાવી લેશું। ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથી નાખીશું। ગુજરાતમાં જ્યારે આ ટાઈપનું શાક બનાવે છે ત્યારે તેમાં ખાંડનો ઉપયોગ કરે છે, તેનાથી શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બને છે। આ ઓપ્શનલ છે, ન નાખશો તો પણ ચાલશે। હું અહીં 1 ચમચી દળેલી ખાંડ નાખીશ। તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં બજારમાં મળતા મોરા ગાંઠિયા નાખીશું અને તરત જ ગેસ બંધ કરી દેશું। એક ખાસ વાત, ગાંઠિયા ત્યારે જ નાખવાના છે જ્યારે તમે જમવા બેસો। જો તમે પહેલા નાખી દેશો તો તે ગળી જશે। તો તૈયાર છે એક અલગ જ પ્રકારની ગ્રેવી વાળું મોરા સોફ્ટ ગાંઠિયાનું શાક, જેને તમે રોટલી, સલાડ, પાપડ, છાશ સાથે ખૂબ જ સ્વાદ લઈને માણી શકો છો। તો શું તમે આ રીતનું મોરા ગાંઠિયાનું શાક ક્યારેય બનાવ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને કોઈ સુઝાવ હોય તો લખીને જણાવજો। તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો। ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।